જય જિનેન્દ્ર. આજે આપણે સાંભળશું ગંગાદત્ત મુનિની વાર્તા. પ્રભુ મહાવીર જે વખતે ઉલ્કુતીર નામે નગરની બહાર ઈશાનકોણમાં જંબુકવન નામે ઉદ્યાનમાં બિરાજતા હતા, ત્યારે એક વખત જેના હાથમાં વજ્ર રહેલ છે તેવા મહારુધિવંત પહેલા દેવલોકના ઇન્દ્ર શ્રી સકેન્દ્ર મહારાજે પ્રભુ પાસે આવી વંદન કરી પ્રભુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, કોઈ પણ મોટી રુધિવાળો દેવ બહારના પૂતગલો લીધા વિના આવી શકે? જવાબમાં પ્રભુએ કહ્યું, ના, તેમ ન બની શકે. બહારના પૂતગલો લઈને આવી શકે. એ પ્રમાણે એકંદરે 8 પ્રશ્નો પૂછી પ્રભુને વંદન કરી ઉતાવળા સકેન્દ્ર પોતાના વિમાનમાં બેસી જે તરફથી આવ્યા હતા તે તરફ ચાલ્યા ગયા. શ્રી ગૌતમ પ્રભુએ શ્રી સકેન્દ્રને સંભ્રાત મનવાળા આવ્યા ગયા જોઈને પ્રભુ મહાવીરને વંદન કરી પ્રશ્ન કર્યો કે પ્રભુ, સકેન્દ્ર ઉતાવળા આવી ટૂંકમાં આપને 8 પ્રશ્નો પૂછી એકદમ ચાલ્યા ગયા, તેનું કારણ શું? જવાબમાં પ્રભુએ કહ્યું, 7મા મહાશુક્ર નામે દેવલોકમાં 2 દેવો ઉત્પન્ન થયા છે. તેમાં એક મિથ્યા દ્રષ્ટિ છે અને એક સમ્યક દ્રષ્ટિ છે. બંને દેવોને પરસ્પર પૂતગલના પરિણામવા સંબંધી ચર્ચા થઈ. તેના પરિણામે મિથ્યા દ્રષ્ટિ નિરુત્તર બન્યો અને સમ્યક દ્રષ્ટિવાળો દેવ પોતાના જ્ઞાનથી આપણને અહીં જોઈને અંદરે મોટી રુધિ સંપદા સહિત દર્શન કરવા આવે છે. તે રુધિ સંપદા જોઈને સકેન્દ્રને મનમાં કંઈક અસૂયા ઉત્પન્ન થઈ. તેથી તે અંદરે આવી પ્રશ્ન પૂછી ઉતાવળા ચાલ્યા ગયા છે. આ વાત ચાલતી હતી તે જ વખતે 7મા દેવલોકના મહર્દિક ગંગાદત્ત દેવ પ્રભુ પાસે આવી વંદન વગેરે કરી યથાસ્થાન બેઠા અને મિથ્યા દ્રષ્ટિ દેવ સાથે થયેલી ચર્ચા કહી સંભળાવી. પ્રભુએ કહ્યું, હે ગંગાદત્ત, તમે જે જવાબ આપ્યા છે તે યથાર્થ છે અને તે જવાબ જ સાચા છે. એ પ્રમાણે કહી પછી પ્રભુએ ધર્મદેશના આપી. તે સાંભળી ગંગાદત્ત દેવ પ્રભુને વંદન નમસ્કાર કરી પૂછ્યું કે હે પ્રભુ, હું ગંગાદત્ત ભવ્ય સિદ્ધક મોક્ષ જવાને લાયક છું કે અભવ્ય સિદ્ધક મોક્ષ જવાને લાયક કદી પણ મોક્ષે ન જઈ શકે તેવો છું? શ્રી રાયપાસણીની સૂત્રમાં જેવા સૂર્યાપદેવે પ્રશ્નો પૂછ્યા હતા તેવા પ્રશ્નો તેણે પૂછ્યા. પ્રભુએ જવાબ આપ્યો કે તમે ભવ્ય સિદ્ધક છો. જવાબ સાંભળી ગંગાદત્ત સંતુષ્ટ થયા. પછી 32 નાટક કરી પ્રભુને વંદન કરી દેવ યથાસ્થાને ગયા. તરત જ ગૌતમ પ્રભુએ મહાવીરને વંદન નમસ્કાર કરી પૂછ્યું કે પ્રભુ, ગંગાદત્ત દેવ નાટકમાં જે રુધિ સંપદા બતાવી તે પાછી ક્યાં સમાઈ ગઈ? પ્રભુએ કહ્યું, જેમ કોઈ ભોયરામાંથી કે ગુફામાંથી મનુષ્ય બહાર આવે અને પાછા તેમાં જ સમાઈ જાય, તેમ ગંગાદત્ત દેવે પોતાના શરીરમાંથી વિકુર્વરણા કરી અને તે પાછી તે શરીરમાં જ સમાવી દીધી. ફરી શ્રી ગૌતમ પ્રભુએ ગંગાદત્ત દેવે આ રુધિ સંપદા સાથી પામ્યા, કયા પ્રકારના દાન વગેરે સત્કાર્યથી આ વસ્તુ પામ્યા તે પૂછ્યું. પ્રભુએ કહ્યું, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેની બહાર ઈશાનકોણમાં સહસ્ત્રવન ઉદ્યાન હતું. હસ્તિનાપુર નગરમાં ગંગાદત્ત નામે ગથાપતિ રહેતા હતા. તે રુદ્ધિ અને સમૃદ્ધિ સહિત હતા. તે વખતે શ્રી મુનિસુરત નામે અર્યનદેવ વિચરતા હતા. તે હસ્તિનાપુર નગરની બહાર આવી સહસ્ત્રવનમાં બિરાજ્યા. ગામના બહાર મળવાથી રાજા અને નગરજનો પ્રભુના દર્શન કરવા ગયા. ગંગાદત્ત ગાથાપતિ પણ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ પરિષદ સમક્ષ દેશના દીધી. તે શ્રવણ કરી સર્વ પાસે પરિષદ યથાસ્થાને ગઈ. ગંગાદત્ત ગાથાપતિને ધર્મદેશન સાંભળી પ્રભુને કહ્યું, પ્રભુ, આપે જે ધર્મ કહ્યો છે તે આત્મકલ્યાણકર છે. હું ઘેર જઈ મોટા પુત્રને ઘરનો કારભાર સોંપી આપની પાસે ચારિત્ર લેવા આવું છું. પ્રભુએ કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો. ગંગાદત્ત ગાથાપતિ પ્રભુ મુનિ સુવ્રતને વંદન કરી પોતાના ઘેર આવ્યા અને કુટુંબ જ્ઞાતિ સગા સંબંધી સ્વજનોને એકઠા કરી સર્વની સાથે પ્રીતિ ભોજન કરી પોતાના પુત્રને ઘર અને કુટુંબનો ભાર સોંપી સર્વની રજા લઈ મોટી ધામધૂમપૂર્વક મુનિસુરત પાસે જઈ પોતાના વસ્ત્ર અલંકાર ઉતારી તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. એ રીતે સંયમ ગ્રહણ કરી 11 અંગનો અભ્યાસ કરી તપશ્ચર્યા કરી છેવટે 1 માસનો સંથારો કરી આલોવી પ્રતિક્રમી સમાધિ પરિણામે કાળ કરી ગંગત મુનિ 7મા દેવલોકમાં મહર્દિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં 7 સાગરની સ્થિતિ ભોગવી ત્યાંથી છવી મહાવિદેવમાં ઉત્પન્ન થઈ સંયમ લઈ દુષ્કર ચારિત્ર પાડી સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે. જય જિનેન્દ્ર. આવી જ વાર્તાઓ તમને સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.